સ્વામી બાપા જય સ્વામિનારાયણ. બાપા, ઘરમાં જ્યારે મન ધાર્યું થતું નથી ત્યારે ખૂબ ગુસ્સો આવે છે, મન ફાવે તેમ બોલાઈ જાય છે. તો આવી પરિસ્થિતિમાં અમારે શું કરવું? જો પાયો જ કાચો છે, સત્સંગ કરવાની બરાબર સત્સંગ કર્યા હોય તો કોઈ પ્રશ્ન રહે નહીં. સ્વામી બાપા, આજે કરકસર શબ્દ છે ને જનરેશનની ડિક્શનરીમાં નથી, આજની જનરેશનની ડિક્શનરીમાં નથી. પૈસાની વેલ્યુ જ નથી. પાણીની જેમ બધા પૈસા વાપરે છે અને એ વખતે આ વડીલો છે ને એનો જીવ બળી જાય છે. નથી રહેવાતું, નથી સેવાતું કે નથી કહેવાતું. તો આવી પરિસ્થિતિમાં અમારે શું કરવું? મૂળ પાયો જ કાચો છે, સત્સંગ બરાબર કર્યો હોય તો કોઈ પ્રશ્ન રહે નહીં. બધા પ્રશ્નોનો સ્વામી બાપા, આપે સત્સંગની વાત કરી, પણ પરિવારની અંદર પૈસાની સાથે સાથે સમયની ખેંચ પણ ખૂબ રહે છે. પરિવારના દરેક સભ્યોની એવી અપેક્ષા છે કે પરિવારના દરેક પુરુષો એ ઘરમાં પૂરતો સમય આપે. પણ બાપા, વાસ્તવિકતા એવી છે કે જો આજના સમયે અમે પુરુષો રાત દિવસ મહેનત ન કરીએ તો અમારા ધંધામાં એવી બરકત આવતી નથી. અને જો પરિવારમાં સમય ન આપીએ તો પરિવારના સભ્યોને પણ પ્રશ્ન થાય છે કે તમે સમય પણ આપતા નથી. એટલે બાપા, ધંધા અને નોકરી અને પરિવારની વચ્ચે અમારા બધાની હાલત સેન્ડવિચ જેવી થઈ જાય છે. તો બાપા, આજ આપણને એવો ઉપાય આપો કે જેના દ્વારા ધંધા નોકરી અને અમારો પરિવાર આ બંને વચ્ચે અમે બેલેન્સ કરી શકીએ. જો મૂળ પાયો જ કાચો છે, આપણે સત્સંગ બરાબર કર્યો હોય તો પ્રશ્ન રહે નહીં. બધા પ્રશ્નો આમ ઉપરથી રહે, પાન આંટી પડે એવો પ્રશ્ન થાય નહીં. બાપા, આજે દિવસે ને દિવસે દેખાદેખીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, જેના કારણે પરિવારમાં બિનજરૂરી ખર્ચાઓ ખૂબ થાય છે અને જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે. એ વખતે પરિવારના સભ્યોએ શું સમજણ રાખવી? બસ સત્સંગની સમજણ રાખવી, સત્સંગ બરાબર કરવાનું. સત્સંગ આપણે કાચું પૂછું રાખવું નહીં, બરાબર પાકો કરવો તો બધા પ્રશ્નો સ્વાભાવિકપણે હલ થઈ જાય. સ્વામી બાપા, પરિવારની અંદર અત્યારે જે પ્રશ્નો થઈ રહ્યા છે તેના મૂળમાં એક મહત્તમ પાસું છે જનરેશન ગેપ. બાપા, અમે યંગસ્ટર્સ અમારા માતા પિતાની જૂની ટેકનિક્સ કે રીતોને અમે એક્સેપ્ટ કરી શકતા નથી અને સામે માતા પિતા પોતાના જૂની વિચારસરણીને છોડી શકતા નથી અને એના કારણે બાપા પ્રશ્નોનું સમાધાન ક્યારેય થતું જ નથી. તો આવા સમયે યંગસ્ટર્સ એટલે કે યુવાનો અને માતા પિતા એ બંને શું સમજણ રાખવી જેનાથી આ પ્રશ્નનું સમાધાન થાય? જો બંને સમાધાન કરવા, એક તો મનમાં ધારવું કે મારે સમાધાન જે નિર્ણય આવે એ માન્ય કરવું છે અને ખાલી ઉપરથી નહીં પણ ખરેખર જે અમલમાં મૂક્યા હોય તો બધા પ્રશ્નોનો સ્વાભાવિકપણે સોલ્વ થઈ જાય. બાપા, ઘણી વખત સત્સંગમાં એવું સાંભળીએ છીએ કે પ્રશ્નોનું સમાધાન સમજણથી થાય છે અને અહીંયા બેઠેલા બધા જ આ વાતને જાણે છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે ને કે જે સમજે છે ને એને જ વધારે સહન કરવાનું થાય છે. તો બાપા, આ પરિસ્થિતિમાં સહન કરે એને જ સમજવાનું? ના, બધાને સમજવાનું, પોતપોતાની રીતે સમજે. સત્સંગ કર્યો હોય એ ક્ષમા ઉપર જાય અને
બીજો નવો ઉગતો હોય એને એના ઉપર દયા કરી અને નભાઈ દેવા એ રીતે રાખીએ તો તમારા પ્રશ્નનો સમાધાન થાય. પણ તમે વાત કરી, પણ જે વ્યક્તિ સમજે છે, સહન કરે છે ને, એને સમાજની અંદર એવું કહેવામાં આવે કે એનો વાંક છે અને એને કાયર ગણવામાં આવે છે. તો જે હકીકત હોતી નથી, તો આવી પરિસ્થિતિમાં અમારે શું સમજણ રાખવી? બસ સહન કરો. જે પરિસ્થિતિ હોય એ સહન કરવું અને સમાપ્તિ. સ્વામી બાપા, ઘણી બધી વખત પરિવારની અંદર કોઈક સભ્યોથી નાની મોટી ભૂલ થઈ જાય તો પરિવારના એ સભ્ય પ્રત્યે અમને પૂર્વગ્રહ બંધાઈ જાય છે અને આના મોટા સમયે જે વ્યક્તિએ ભૂલ કરી હોય એ વ્યક્તિને વારે વારે એ ભૂલ યાદ કરાવવામાં આવે છે અને જેના કારણે પ્રશ્નો વધારે ઉત્પન્ન થાય છે. તો બાપા, આપ અમને એવું સમાધાન આપો કે જેના દ્વારા અમે એકબીજાને સમજી શકીએ. બસ તમે બસ ભગવાનને પ્રાર્થના કરવી કે અમે એકબીજાને સમજી શકીએ. બાપા, આજે સમાજની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય ને તો સાસુ વહુનો છે. અને આપણે સત્સંગ દીક્ષા ગ્રંથમાં આજ્ઞા કરી છે કે વહુએ સસરાની સેવા પિતા તુલ્ય ગણીને કરવી અને સાસુની સેવા માતા તુલ્ય ગણીને કરવી, અને સાસુ સસરાએ પણ પોતાની પુત્ર વધુનું પુત્રીની જેમ પાલન કરવું. પણ આ સમજણ જ્યારે પ્રેક્ટિકલી સમજવાની થાય, વાસ્તવિક પરિસ્થિતિમાં અમલમાં મૂકવાની થાય ને ત્યારે ખૂબ અઘરી પડે છે. તો એ વખતે અમારે શું કરવું? બસ ઘરે જ છૂટકો. આ રીતે વર્તીએ તો જ ઉકેલ આવશે, નહીં તો પ્રશ્નો વધ્યા જ કરશે. સ્વામી બાપા, પારિવારિક પ્રશ્નોના તમામ સમાધાન અને તેનું તમામ જ્ઞાન અહીં બેઠેલા અમારા બધા પાસે ભરપૂર પડેલું છે, પણ એમાં શરત માત્ર એટલી છે કે પ્રશ્ન બીજા કોઈનો હોવો જોઈએ. બાપા, બીજાના પરિવારમાં પ્રશ્ન હોય તો એનું સુખદ સમાધાન અમે આસાનીથી આપી દઈએ છીએ. આવું કરો, આવું કરો, આવું કરો એટલે તમારું સોલ્વ થઈ જશે. પણ જ્યારે અમારા ઉપર આવે ત્યારે અમારા પ્રશ્નો અમારાથી સોલ્વ થતા નથી. તો એ વખતે અમારે શું કરવું બાપા? ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને પ્રાર્થના કરીને બળને હિંમત અને સમજણ આપણામાં આવે એ પ્રાર્થના કરી. સ્વામી બાપા, આપે પારિવારિક પ્રશ્નોના સમાધાન રૂપે અત્યારે વારે વારે એક આજ્ઞા કરી કે સત્સંગ બરાબર દ્રઢ કરવો. તો બાપા, આ સત્સંગ અમારે સત્સંગનો પાયો પાકો કરવો હોય તો એના માટે અમારે શું કરવું? બસ મહારાજ જે આજ્ઞા આપી છે એનું પાલન કરવું અને એના ઉપર ધ્યાન રાખવું અને એ બાજુ ઢળવું. સ્વામી બાપા, આવા તો કેટલાય પ્રશ્નોની હારમાળા છે અને આવા પારિવારિક પ્રશ્નોનો કોઈ અંત જ નથી. તો બાપા, આજ આપ એવો એક ઉપાય આપો કે એક ઉપાયમાં અમારા દરેક પ્રશ્નોનું કાયમી અને સુખદ સમાધાન મળી જાય, એવા અમને એક રૂઢ આશીર્વાદ આપો. જો તમારે સહન કરવાની હિંમત રાખવી, સહન કરવું. અને શ્રીજી મહારાજ બહુ જ રાજી, જે સહન કરે એના પર ખૂબ રાજી છે. તો આપણે સહન શક્તિ વધારવી અને બીજું બધું ગૌણ કરવું. સ્વામી બાપા, સત્સંગની અંદર પારિવારિક પ્રશ્નોના સમાધાન માટે ઘર સભાની આપે આજ્ઞા કરી છે, પણ સ્વામી બાપા, વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે ઘર સભા અમે ચૂકી જઈએ છીએ. ઘણા બધા પરિવારોમાં એવું પણ થાય છે કે અમારા ઘરમાં તો કોઈ પ્રશ્ન જ નથી, તો ઘર સભા શા માટે કરવી? તો આ બધી પરિસ્થિતિની અંદર આ ઘર સભાની આજ્ઞા અમે પાકા પાયે પાળી શકીએ અને જે અમારી ગેરસમજણ છે એ કેવી રીતે દૂર કરી શકીએ?
આપણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સત્સંગી માત્ર વહેલા ઉઠવું, નાહી ધોઈને પૂજા કરો અને પછી બધું વ્યવહારિક કાર્ય કરવું. તો જે એમાં આજ્ઞા છે આપણે પાડીએ છીએ. બધા છે મોડા ઉઠતા નથી, સમયસર ઉઠી જઈએ છે. એમ આજ્ઞા છે કે ઘર સભા કરવી, ભલે પ્રશ્ન હોય કે ના હોય, પણ ઘર સભા કરવી. એમાંથી નવું બધું ઘણું નીકળશે. સ્વામી બાપા, આપનો ખૂબ ખૂબ આભાર કે સત્સંગનો પાયો મજબૂત કરવો અને સહન કરવું અને ઘર સભા નિયમિત કરવી. જો આટલું કરીશો તો અમારા દરેક પ્રશ્નોનું સમાધાન થઈ જશે ને બાપા?